ધોરણ 11 હિન્દી એની બીજી પરીક્ષા અને દ્વિતીય ભાષા એટલે જેનો ગુજરાતી મીડિયમ છે, જેનો અંગ્રેજી મીડિયમ છે, બધામાં ત્યાં કામ લાગશે. દ્વિતીય ભાષા છે એટલે દ્વિતીય ભાષાની અંદર કઈ રીતનું માળખું છે એ જોઈ લઈએ. કયા વિભાગમાં શું પૂછવાનું છે. તો પહેલાં પદ્ય વિભાગ એ 12 માર્ક્સનો રહેશે, ગદ્ય વિભાગ એ 14 માર્ક્સનો રહેશે, વ્યાકરણ 10 માર્ક્સનું રહેશે અને લેખન કાર્ય એટલે અહેવાલ અને નિબંધ ને એવું આવે 14 માર્ક્સનું. એટલે ટોટલ 50 માર્ક્સનું તમારું પેપર રહેવાનું છે. સૌપ્રથમ આપણે પરિરૂપ જોઈ લઈશું અને ત્યાર પછી આપણે નમૂનાનું એક પ્રશ્નપત્ર પણ જોઈશું. પદ્ય વિભાગની અંદર આપણને ટોટલ 12 માર્ક્સનું પૂછવાનું છે. બહુ વિકલ્પવાળો પ્રશ્ન એટલે કે એક વિકલ્પ પૂછાશે, એક વાક્ય મેં ઉત્તર એવા આપણને એક પૂછાશે, 2-3 વાક્ય મેં એટલે કે 2 માર્ક્સવાળો એક પ્રશ્ન અને 5-6 વાક્ય મેં ઉત્તર એસે 2 પ્રશ્ન એટલે કે 2 તમને એ મોટા પ્રશ્નો પૂછાશે. એમ ટોટલ જોવા જઈએ તો 12 માર્ક્સનો આપણને પદ્ય વિભાગ. ત્યાર પછી ગદ્ય વિભાગની વાત કરીએ તો ગદ્ય વિભાગ એ આપણને 14 માર્ક્સનો રહેશે. એ કઈ રીતના તે જોઈ લે. એક આપણને વિકલ્પ પૂછાશે, એક વાક્યમાં જવાબ અને 2-3 વાક્યવાળા પહેલાંમાં એક જ હતો, અહીંયા કેટલા છે 2 અને મોટા પ્રશ્ન પણ અહીંયા 2 છે એટલે ટોટલ 14 માર્ક્સ આપણા થઈ જાય. પદ્ય 12 અને ગદ્ય 14. ત્યાર પછી વ્યાકરણની વાત કરીએ તો વ્યાકરણ આપણા માટે 10 માર્ક્સનું છે. 2 સમાનાર્થી છે, 2 વિલોમ છે, પ્રત્યય 2 છે, ઉપસર્ગ 2 છે અને મુહાવરે 2 છે. હવે આ ક્યાંથી પૂછાશે ને અને કેવું હશે ને એ આપણે વિડીયોની પાછળ જોઈએ, કેમ કે આપણે એક પેપર જોવાના છે એટલે તમને વધારે આઈડિયા આવશે. હવે એક લેખન કાર્ય, તો લેખન કાર્ય આપણા માટે 14 માર્ક્સનું છે. તમને પહેલાં પૂછ્યું પાઠ્યપુસ્તક મેં દિए हुए પત્ર ને નમૂનો છે, એમાંથી આપણે એક લખવાનો છે અને તેમાંથી એક નિબંધ લખવાનો છે અને ગદ્ય આધારિત 4 પ્રશ્ન પૂછીએ એ આપણે લખવાના છે. જો કેવી રીતના છે એ જોઈ લે પેપર એટલે વધારે ખબર પડે. જો આપણને પેપર આપેલું છે દ્વિતીય ભાષાનું, દ્વિતીય પરીક્ષાનું પેપર છે કેવું છે તે. તો પદ્ય એમાં તમને મેં પહેલાં કીધું એ પ્રમાણે એક વિકલ્પ બાજ લોગ કિસે આશીષ દેતે હૈ, આવો એક વિકલ્પ તમને પૂછવામાં આવશે, એનો જવાબ આપવાનો. અને ત્યાર પછી એક વાક્યમાં જવાબ મહેનત સે કમાયા હુઆ એક પૈસા કિસસે જ્યાદા મૂલ્યવાન હૈ, એવો એકાદ તમને વિકલ્પ એક વાક્યમાં જવાબ પૂછે. અને ત્યાર પછી 2 માર્ક્સવાળો એક પ્રશ્ન કવિ અરમાનો કે બારે મેં ક્યાં કહેતા હૈ, અને આપણને મોટા પ્રશ્નો છે એ કેટલા પૂછવાના છે 2 એટલે એના 8 માર્ક્સ રહેશે. એટલે આ જે વિભાગ છે આપણા માટે કેટલા માર્ક્સનો થવાનો 12 માર્ક્સનો. હવે ગદ્ય વિભાગ આપણે ઉપર જોઈએ એ પ્રમાણે 14 માર્ક્સનો છે. તો આ જે પ્રશ્નો છે 2 માર્ક્સવાળા એ આમાં 2 પૂછાયેલા છે, પેલામાં એક જ હતો. વિકલ્પ 1, એક વાક્યમાં જવાબ 1 અને 2 માર્ક્સવાળા 2 પ્રશ્નો અને મોટા પ્રશ્નો તો આપણને ગદ્ય અને પદ્ય બંનેમાં કેટલા પૂછાવાના છે 2 પૂછાવાના. સૌથી અગત્યનું છે વ્યાકરણ વિભાગ, એમાંથી શું પૂછવાનું. તો 2 શબ્દ આપણને પૂછેલા છે સમાનાર્થી, 2 શબ્દ આપણને વિલોમ શબ્દ છે અને ત્યાર પછી પ્રત્યય, આમાંથી 2 આપણે પ્રત્યય કરવાના છે, અલગ કીજીએ, આમાંથી પ્રત્યય કયા કહે છે અને ત્યારથી ઉપસર્ગ અલગ કીજીએ અને ત્યાર પછી 2ના મુહાવરાના અર્થ આપવાના છે. એટલે શબ્દ સમૂહમાંથી એક શબ્દ આપણે ગુજરાતીમાં કહીએ છીએ. લેખન કાર્યની અંદર આપણે તમે જોઈ શકો આપણને એક પત્ર લખવાનો છે, ત્યાર પછી એક નિબંધ છે વૃક્ષ એ જીવન અને ત્યાર પછી એના મેરા પ્રિય લેખક, બેમાંથી એક લખવાનું અને છેલ્લે આપણને આ ફકરો આપેલો હશે અને આ ફકરામાંથી આપણે 4 પ્રશ્નોના જવાબો આપવાના છે. એ ફકરામાંથી જ શોધવાના છે. એટલે 11મા ધોરણના હિન્દીની અંદર કેવી બ્લુપ્રિન્ટ આવશે એ આપણે જોઈ લીધી. નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે બીજી એક બ્લુપ્રિન્ટ સાથે આગળ વધીશું. આભાર.